કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજના જ્યુબિલી સર્કલ ખાતે ખેડૂતોના પડતર પ્રશ્ને આજે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિરોધનો નવતર પ્રયોગમાં હોમ હવન કરવામાં આવ્યો હતો અને સરકારને સદબુદ્ધિ મળે અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તે માટે આહુતિ આપવામાં આવી હતી. વી.કે. હુંબલ, અર્જણભાઈ ભુડિયા, ધીરજ રૂપાણી, ગની કુંભાર, રામદેવસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનમાં કોંગ્રેસે પણ ઝુકાવ કર્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન ચાલી રહ્યું છે દરમિયાનમાં આજે કોંગ્રેસે ઝુકાવ કરીને કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને અનોખો વિરોધ આજે ભુજના જ્યુબિલી સર્કલ પાસે કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હોમ હવન કરી અને સરકારને સદબુદ્ધિ મળે અને ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તેનો ઝડપભેર ઉકેલ આવે તેવા હેતુ સાથે આજે હોમ હવન કરવામાં આવ્યા હતા. ભુજના જ્યુબિલી સર્કલ પાસે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના પદાધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ હોમ હવનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને અર્જણભાઈ ભુડિયા, રામદેવસિંહ જાડેજા તથા અન્ય પદાધિકારીઓ ધીરજ રૂપાણી વગેરે ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આજે આ હોમ હવન કરવામાં આવ્યો હતો. ખેડૂતોને પૂરતા ભાવ મળે, ખેડૂતો સામે વિવિધ કંપની દ્વારા કરવામાં આવતી દાદાગીરી બંધ કરવામાં આવે, ખાનગી કંપની દ્વારા વીજલાઈન નાખીને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તે બાબતે આજે જ્યુબિલી સર્કલના જાહેર રસ્તાઓ પર બેસી અને હોમ હવન કરવામાં આવ્યો હતો એમ વી.કે. હુંબલે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.